આગળ વાત કરીએ વહેલી સવારે આજે ઇન્ડિગો એરલાઇનની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી। આ દિલ્હીની ઘટના છે કે જ્યાં ફિલહાલ આ ધમકી મળ્યા બાદ મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ફ્લાઇટ દિલ્હીથી વારાણસી જઈ રહી હતી અને ધમકી મળ્યા બાદ આ વિમાનની તપાસ માટે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટની આઇસોલેશન ખાડીમાં આ પ્લેનને લઈ જવામાં આવ્યું। એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે એવિએશન સિક્યુરિટી ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી ફ્લાઇટનું નજીકથી નિરીક્ષણ કર્યું અને બોમ્બની ધમકી બાદ ખાસ ઇન્ડિગો છે તેના ક્રૂ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને મુસાફરોને વિમાનમાંથી ઉતરી જવા વિનંતી કરવામાં આવી। કેટલાક મુસાફરો ગેટ પરથી નીચે કૂદવા લાગ્યા અને હાલ તમામ મુસાફરો સુરક્ષિત છે। તો આપ તસવીરો નિહાળો કઈ રીતે અફરાતફરી મચી હતી। અહીં CISFના એક વરિષ્ઠ અધિકારીએ પણ જણાવ્યું કે દિલ્હી એરપોર્ટ પર દિલ્હીથી વારાણસી જતી ઇન્ડિગો ફ્લાઇટ 6E2211 કે જેના ટોયલેટમાં બોમ્બ લખેલું ટિશ્યુ પેપર મળી આવ્યું હતું, જેના પગલે સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી, પરંતુ તે અફવા હોવાનું બહાર આવ્યું અને કોઈએ માત્ર સનસનાટી ફેલાવવાના ઈરાદાથી આ કૃત્ય કર્યું હતું।